મજા આવી? મજા આવી ને? હા, જોરદાર મજા આવી છે ને? બસ આવો જ આનંદ અને ઉલ્લાસ રાખો જીવનની અંદર અને ઉત્સાહથી આગળ વધો. હવે આજે જ્યાં કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા અને અમારા મિત્ર દીપકભાઈ સરપંચ દ્વારા જે આ મોહિમ એક ઉઠાવી છે એમના ફાઉન્ડેશન દ્વારા આ બાળકોને ન્યુટ્રિશન કીટ મળે એ બાબતે ખૂબ જગ્યાએ ધક્કા ખાતા હોય ને આ રીતે કદાચ બધા બાળકોને મળે એ માટે ભાઈ પ્રયત્નશીલ રહેશે. હવે એમનો ખૂબ ખૂબ આભાર આપણે માનવો જોઈએ કે ભાઈ એમના માટે પહેલાં તો જોરદાર તાળી પાડવી જોઈએ કે ભાઈ આજે બાળકો છો, તમે નાના છો, જ્યારે મોટા થશો ત્યારે તમારી સ્કૂલ પણ યાદ આવશે, તમારી સ્કૂલની પ્રવૃત્તિઓ પણ યાદ આવશે જ્યારે મોટા થશો ત્યારે. તો અને ત્યારે પણ તમને 15મી ઓગસ્ટ વધારે યાદ આવે, 26મી જાન્યુઆરી વધારે યાદ આવે, કારણ કે અમે બધા અરસામથી બહાર નીકળેલા છીએ અને આજે પણ યાદ કરતા હોય. કોઈક ગામની અંદરથી કદાચ સરપંચ લાવે બુંદી, કોઈક દાતા હોય, ગામનો પ્રમુખ આગેવાન હોય, એ કંઈક આપણને ભેટ આપે. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ હોય, પ્રવેશ ઉત્સવ હોય, ત્યારે આપણને કંઈક નાની મોટી કદાચ આપણને પાલેજી હોય કે કદાચ બુંદી હોય ત્યારે આપણે યાદ કરતા હોઈએ છીએ દિવસો. યાદ કરીએ આ બધા મોટા છે યાદ કરતા હશે અને નાના બાળકો યાદ કરતા હશે. 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી, એટલે એક પ્રેરણા છે. આજે તમે એક નાના બાળ છો, એક કુંડું બાળ છો, એ તમારી અંદર એક ભગવાનની પ્રતિમા છે અત્યારે હાલ. તો તમે પણ મોટા થાવ, સારું શિક્ષણ મેળવો, સારી પ્રગતિ કરો, સારું ભણી ગણી અને ગામનું નામ રોશન કરો. કોઈ પ્રાથમિક શાળામાં કદાચ કોઈ શિક્ષક બને, કોઈ એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, કોઈ કલેક્ટર બને, કોઈ મામલતદાર બને, કાં તો કોઈ નાનો મોટો કોઈ બિઝનેસ કરે. તમારી સ્કૂલની અંદરથી તમે ભણ્યા હોય સારી ટકાવારી લાવો, સારી ટકાવારી મેળવો ગામની અંદરથી, તો તમે તો ટકાવારી સારી લાવો, પણ એની અંદરથી તમારી ટકાવારી સારી હોય, તમે સારું ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય તો એની સાથે સાથે ગામને તો ખુશી મળે, પણ તમારા સાથે સાથે તમારા શિક્ષકોને પણ ખુશી મળે કે આ બાળક મારી હાથે બનેલું અને આજે ગુજરાતની અંદર અને સમગ્ર તાલુકાની અંદર ને આખા જિલ્લાની અંદર અમારી શાળાનો ડંકો વાગે છે. તો એમને પણ ગદગદ લાગણી થાય. અને તમે જ્યારે પણ મોટા થાવ, જ્યારે શિક્ષિત બન્યા હોય, કંઈક નાનો મોટો રોજગાર હોય, બન્યા હોય, કંઈક આગળ વધ્યા હોય અને એની અંદરથી તમે કમાઈને કદાચ તમારી પ્રાથમિક શાળાની અંદર આવી કંઈક પ્રવૃત્તિઓ નાની મોટી કરો તો તમને પણ આ એક પ્રેરણારૂપ પગલું છે કે ભાઈ તમે પણ આવી નાની મોટી કેમ હોય, પણ એના માટે એટલા બધા વ્યસ્ત ના થઈ જશો કે તમારું શિક્ષણ બગડે. પછી મોટા થશો, તમે કોલેજમાં જશો એટલે તમારે એ બધી પ્રવૃત્તિઓ આવવાની જ છે. જેમ જેમ તમે આગળ વધશો એમ પ્રવૃત્તિઓ આવવાની છે, પણ હાલ તમારું ફોકસ શિક્ષણમાં હોવું જોઈએ. ભણવું ખૂબ જરૂરી છે. અને લાલા કાકા છે, દીપકભાઈ છે, એવા આગેવાનો ખૂબ આગળ વધે, ગામના યુવાનો ખૂબ આગળ વધે એવી રાજા રણછોડરાયને પ્રાર્થના કરું છું કે આવી પ્રવૃત્તિઓ શાળાની અંદર ચાલતી રહે અને ખૂબ આગળ વધો એવી હું ફરીથી રાજા રણછોડરાયને પ્રાર્થના કરું. સૌનો આભાર.